સ્વાધ્યાયના 13મા દાખલામાં આપણે જે સિચ્યુએશનની ચર્ચા કરવા જઈએ છીએ એની પ્રાથમિક માહિતી પહેલાં આપી દઉં, પછી ટેક્સ્ટબુકના દાખલાની રકમ અને એના સોલ્યુશનની વાત કરીએ. જો 11મા ધોરણના પાર્ટ 2માં આપણે ઘન અવસ્થાનું ગતિવિજ્ઞાન મેકેનિક્સ જે ભણશો ને એમાં એક સિચ્યુએશન આવશે કે કોઈ પણ પદાર્થ છે ને એ હવામાં જ્યારે પડતો હશે ને ત્યારે હવાને લીધે તેની નીચે તરફની પડવાની ગતિ છે એને અવરોધક બળ લાગશે, જેને શ્યાનતા બળ કહેવાય છે. એના વિશે વિસ્તૃતમાં આપણે એ ચેપ્ટરમાં ભણવાના છીએ. હવા અથવા તો પાણીમાં વ્યાપક રીતે કહીએ તો પાણી જરૂરી નહીં, કોઈ પણ પ્રવાહીમાં વ્યાપક શબ્દમાં કહીએ તો જો હવા અને પાણીની બદલે વ્યાપક રીતે વાયુ અને પ્રવાહીમાં, અને વાયુ અને પ્રવાહીને કોમનલી તરલ કહેવાય, જેનું વહન થઈ શકે, વાયુનું વહન થઈ શકે, પ્રવાહીનું વહન થઈ શકે, બરાબર, જેનું વહન થઈ શકે, જેનો ફ્લો મળી શકે એને ફ્લુઇડ કહેવાય. ગુજરાતીમાં એને તરલ કહેવાશે. તો તરલમાં જ્યારે કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય ને એ નીચે તરફ પડવાની ગતિ કરે કે પાણીમાં અંદરના ભાગમાં ગતિ કરે ત્યારે ગતિને વિરોધ કરતું બળ લાગશે, ગતિ અવરોધક બળ, જેને શ્યાનતા બળ કહેવાય. હવે એવા પ્રકારનો પ્રયોગ એ હોય છે કે જેમાં કોઈ એક કાચની નળીમાં, લાંબી નળીમાં તેલ ભરેલું હોય. હવે એમાં લોખંડનો છરો જ્યારે મૂકવામાં આવે ને ત્યારે જેમ જેમ નીચે આવે ને એમ એક તો ગુરુત્વાકર્ષણ બળ હાજર હશે, નીચે તરફની ગતિ માટે અસરકારક એવું ગુરુત્વાકર્ષણ બળ હાજર હશે. બીજું, ગતિને વિરોધ કરતો આવું શ્યાનતા બળ હાજર હશે. વળી આ શ્યાનતા બળ વિશે ઘણા બધા પ્રયોગો થયા છે અને એવું જોવા મળ્યું છે કે આ શ્યાનતા બળ વેગ સાથે વધતું હોય, એટલે કે વેગના સમપ્રમાણમાં હોય. એટલે થાય શું, પદાર્થને નીચે તરફ પડવાની ગતિ છે ને પ્રવેગી ગતિ હોય. ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ગતિ શરૂ થશે પ્રવેગી ગતિ, એટલે એનો વેગ વધતો જાય. પણ થાય એવું કે આવા તેલના પાત્રમાં આ રીતના લોખંડનો છરો ગતિ કરતો હોય, નીચે પડે એમ એનો વેગ વધતો જાય, એમ ગતિને વિરોધ કરતું શ્યાનતા બળ વધતું જાય. એક તબક્કે કેવું થાય કે જેટલું ગુરુત્વાકર્ષણ બળ હોય ને એટલું જ શ્યાનતા બળ થઈ જાય. અને જ્યારે એવું થાય ને ગુરુત્વાકર્ષણ બળ જેટલું જ શ્યાનતા બળ થઈ જાય ને એના પછી ની ગતિ દરમિયાન પરિણામી બળ શૂન્ય રહે. કારણ કે જેટલું નીચે તરફ ગતિ માટેનું ગુરુત્વાકર્ષણ બળ એટલું જ ગતિને વિરોધ કરતું શ્યાનતા બળ થઈ જાય. જેમ જેમ નીચે પડશે એમ શ્યાનતા બળ વધતું જશે. હમણાં મેં તમને કીધું એક તબક્કે ગુરુત્વાકર્ષણ બળ જેટલું જ શ્યાનતા બળ થઈ જશે, ત્યાંથી ગતિ આગળ કન્ટિન્યુ થશે ને એમાં પરિણામી બળ શૂન્ય થઈ જાય. કારણ કે જેટલું ગુરુત્વાકર્ષણ બળ એટલું જ શ્યાનતા બળ, વળી પરિણામી બળ શૂન્ય થશે. તો F બરાબર ma સૂત્રમાં તમે જો બળ F શૂન્ય હોય ને તો સામે પ્રવેગ એ શૂન્ય હોય, દળ તો શૂન્ય નથી. એટલે F બરાબર ma સૂત્રમાં જો બળ શૂન્ય હોય તો સામે પ્રવેગ શૂન્ય હોય, અને પ્રવેગ શૂન્યનો મતલબ શું થાય, અચળ વેગથી ગતિ શરૂ થઈ જાય. અને એ જે અચળ વેગથી ગતિ શરૂ થઈ જાય ને એને ગતિનો ટર્મિનલ વેગ કહેવાય છે. એને શું કહેવામાં આવે છે, ગતિનો ટર્મિનલ વેગ. તો ખરેખર તેલના લાંબા કાચના પાત્રમાં આ રીતે લોખંડનો છરો મુક્ત કરી નીચે તરફ ગતિ શરૂ કરે, સારા એવા અંતર કાપ્યા પછી એની ઝડપ માપવામાં આવે તો એની અચળ ઝડપ હોય, જેને એની ટર્મિનલ ઝડપ કહેવાય. શું કામ અચળ ઝડપ હોય એ બધું સમજાવી દીધું મેં. હવે આ મેં સિચ્યુએશન કીધી તેલના પાત્રમાં લોખંડના છરાની ગતિ. પણ એવી જ સિચ્યુએશન થાય હવામાં, જ્યારે વરસાદનું પાણીનું ટીપું ગતિ કરતું હોય ને ત્યારે પાણીનું ટીપું જેમ જેમ નીચે આવશે ને એમ એના ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં શ્યાનતા બળ વધતું જશે. એક તબક્કે ગુરુત્વાકર્ષણ બળ જેટલું જ શ્યાનતા બળ થઈ જશે, પરિણામી બળ શૂન્ય, અચળ વેગથી ગતિ શરૂ કરશે. વરસાદનું ટીપું અચળ ઝડપથી બાકીની ગતિ પૂરી કરશે ને, બાકીની ગતિ બોલ્યો, કારણ કે શરૂઆતમાં જ્યાં સુધી અવરોધક બળની હાજરી છે
અવરોધક બળ વધતું જાય છે, શ્યાનતા બળ વધતું જાય છે, ત્યાં સુધી તો પ્રવેગી જ ગતિ છે. નો ડાઉટ વજનની વિરુદ્ધ દિશામાં શ્યાનતા બળ છે. એટલે જેમ જેમ પરિણામી બળ ઘટતું જાય, પ્રવેગ ઘટતો જાય, એક તબક્કે પ્રવેગ શૂન્ય થઈ જાય અને વરસાદનું ટીપું અચળ ઝડપથી ગતિ કરતું નીચે આવે, એને વરસાદના ટીપાનો ટર્મિનલ વેગ કહેવાય. તો દાખલો શરૂ કરતા પહેલા ખરેખર જે સિચ્યુએશન વિસ્તૃતમાં પાર્ટ 2 માં આવવાની છે એના વિશે મેં ચર્ચા કરી દીધી. જો આ બધી ચર્ચા ન કરીએ ને તો રકમની માહિતી સમજવી મુશ્કેલ થાય. હવે ટેક્સ્ટબુકનો પ્રશ્ન આગળ વધારીએ, પછી એમાં ખાસ અગત્યની નોંધ વિશેની ચર્ચાઓ કરીશ. કારણ કે આ જે દાખલો છે એ નો ડાઉટ રેગ્યુલર 11મા ધોરણની એક્ઝામ માટે તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ આ સિચ્યુએશન છે ને એ એન્ટ્રન્સ એક્ઝામ માટે પણ અગત્યની છે. વળી આ જે સેમ સિચ્યુએશન છે, મેં તમને કીધું કે શ્યાન માધ્યમમાં અથવા તો તરલમાં, તરલ એટલે વ્યાપક શું કહી દીધું, પ્રવાહી અથવા હવા, પ્રવાહી તરીકે પાણી હોઈ શકે, તેલ હોઈ શકે, બીજું કોઈ પણ પ્રવાહી હોઈ શકે, વાયુ તરીકે હવા હોઈ શકે, બીજું કોઈ પણ માધ્યમ હોઈ શકે વાયુમાં. પણ આવા તરલમાં જ્યારે ગતિ થાય ત્યારે ટર્મિનલ વેગ પ્રાપ્ત કરે એ સિચ્યુએશન મેં 2 વાર સમજાવી. ટર્મિનલ વેગ પ્રાપ્ત કરવો એટલે અચળ ઝડપ પ્રાપ્ત કરવો ગતિ દરમિયાન, અને કઈ રીતે થાય છે 2 વખત મેં સમજાવ્યું. આ સિચ્યુએશન 11માના પાર્ટ 2 માં આવશે. આ સિચ્યુએશન 12મા ધોરણના એકાદા ટોપિકમાં પણ એનો ઉલ્લેખ થશે. એના રિલેટેડ 12મા ધોરણના એન્ટ્રન્સ એક્ઝામના એમસીક્યુમાં પણ આ સિચ્યુએશનના ઉપયોગવાળો પ્રશ્ન જોવા મળશે. એટલે ખૂબ મહત્વની આ સિચ્યુએશન છે. રકમ આગળ વધારીએ અને પછી એનું સોલ્યુશન કરીએ. જો ક્વેશ્ચનમાં એવું કહે છે 2 મિલીમીટર ત્રિજ્યાનું વરસાદનું એક ટીપું. તો જો હમણાં મેં તમને કીધું વરસાદનું ટીપું ગતિ કરે છે, એની ત્રિજ્યા r આપી છે 2 મિલીમીટર, એસઆઈ પદ્ધતિ પ્રમાણે 2 × 10⁻³ મીટર. 500 મીટર ઊંચાઈથી જમીન પર પડે છે. ઊંચાઈ h આપી છે જમીન ઉપર પડવાની, એ 500 મીટર ઊંચાઈ h છે. તો જો ઊંચાઈ h 500 મીટર આપેલી છે. ઘટતા પ્રવેગથી તે મૂળ ઊંચાઈથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી પડે છે. હવે મૂળ ઊંચાઈ 500 મીટર, ત્યાંથી અડધી ઊંચાઈ સુધી ઘટતા પ્રવેગથી ગતિ કરે છે. ઘટતો પ્રવેગ શા માટે હશે હમણાં સમજાવી દીધું. કારણ કે ગુરુત્વાકર્ષણની સામે એને ગતિને વિરોધ કરતું શ્યાનતા બળ છે. જેમ નીચે આવશે એમ શ્યાનતા બળ વધતું જશે, એટલે વજનની વિરુદ્ધનું અવરોધક બળ વધતું જશે, એટલે પરિણામી બળ ઘટી જાય. કારણ કે વજનને વિરોધ કરતું બળ વધવા માંડે તો પરિણામી બળ, વજનમાંથી શ્યાનતા બળ બાદ કરીએ ને એટલું પરિણામી બળની અસર હેઠળ ગતિ થતી હોય ને એ પરિણામી બળ ઘટતું જાય, પ્રવેગ ઘટતો જાય. જ્યાં તે અંતિમ ઝડપ પ્રાપ્ત કરે છે, અંતિમ ઝડપ ટર્મિનલ વેગ, મેં તમને હમણાં કીધું કે નીચે તરફ પડવાની જે ગતિ છે એમાં જ્યાં એની ઝડપ અચળ થઈ જાય એના પછીની ગતિ અચળ ઝડપથી કન્ટિન્યુ રાખશે, એનો ટર્મિનલ વેગ અંતિમ ઝડપ. અને ત્યારબાદ એકધારી ઝડપે ગતિ કરે છે. જો રકમનો આટલો પાર્ટ છે એને મેં વિસ્તૃતમાં દાખલો શરૂ કરતા પહેલા સમજાવી દીધો. હવે શું કહે છે, તેની સફરના પ્રથમ અને બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપા પર થયેલું કાર્ય કેટલું હશે. ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય પહેલા આપણે ગણવાનું છે. 2 રીતના, એક અડધી ઊંચાઈ સુધીનું અને પ્રથમ અને બાકીની અડધી ઊંચાઈનું. જો તે 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી તેની સફર પૂરી કરી અને જમીન ઉપર પડે. હવે જમીન ઉપર પડે છે ને ત્યારની એની ઝડપ 10 મીટર પ્રતિ સેકન્ડ કહે છે ને, પણ ધ્યાન રાખજો એ 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ એની શરૂ થઈ ગઈ આ દાખલાની સિચ્યુએશન પ્રમાણે અડધી ઊંચાઈ હતી. કારણ કે રકમમાં શું કહે છે કે અડધી ઊંચાઈ સુધી ઘટતા પ્રવેગથી ગતિ કરે છે, ત્યારબાદ એ અંતિમ ઝડપથી ગતિ કરે છે. એ અંતિમ ઝડપ એટલે જ ટર્મિનલ વેગ. પછી જમીન ઉપર પડે છે ત્યાં સુધી એક સરખી જ રહે છે ઝડપ. એટલે જમીન ઉપર પડે છે એ 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ છે, તો એ પ્રથમ અડધી ગતિ દરમિયાન ઘટતા પ્રવેગથી ગતિ કરે છે. પછીના અડધી ગતિ દરમિયાન આ સતત 10 મીટર પ્રતિ સેકન્ડ એની ઝડપ રહેશે અને એ ઝડપ સાથે જમીન સાથે અથડાય છે. આ સિચ્યુએશન છે. તો એની જે ટર્મિનલ ઝડપ કહેવાય, ટર્મિનલ વેગ છે એ આપ્યો છે 10 મીટર પ્રતિ સેકન્ડ.
તો તેની આ સફર દરમિયાન અવરોધક બળ વડે ટીપા પર થયેલું કાર્ય કેટલું? હવે જો ખરેખર પ્રથમ અડધી ગતિ દરમિયાન જેને અવરોધક બળ લાગે છે ને, એ અવરોધક બળ વડે થયેલું કાર્ય પૂછ્યું છે. બરાબર? બે બાબત પૂછી છે, ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય અને બીજું અવરોધક બળ વડે થયેલું કાર્ય. તો આપણે જે કામ શરૂ કરવા જઈએ છીએ એમાં સૌથી પહેલા કામ કરશું અડધી ઊંચાઈ સુધીમાં ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય ગણવાનું છે. પણ એક સ્ટેપ શરૂ કરીએ ને એ પહેલા એક બીજી બાબત મને યાદ આવે છે જે ગણવાની આપણે જરૂરી બનશે. ખરેખર ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય છે ને એ એને ગુમાવેલી સ્થિતિ ઊર્જા જેટલું હોય. હવે જો એ જ ઊંચાઈએ હોય ત્યારે એની પાસે સ્થિતિ ઊર્જા કેટલી છે? તો અહીંયા પૃથ્વીની સપાટીને આપણે સંદર્ભ રેખા તરીકે લઈએ છીએ. તો પૃથ્વીની સપાટીથી એ જ ઊંચાઈની સ્થિતિ ઊર્જા mgh હોય. હવે જમીન ઉપર પડે ને તો એને થયેલું કાર્ય આ ગુમાવેલી સ્થિતિ ઊર્જા mgh જેટલું હોય. હવે તમે વિચારજો કે mgh સૂત્રનો ઉપયોગ કરવો હોય તો આપણી પાસે ટીપાનું દળ હોવું જોઈએ. પણ અહીંયા જોશો ને તો આપેલી માહિતીમાં ક્યાંય ટીપાનું દળ નથી. બીજી એક વસ્તુ તમે નોટિસ કરશો ને તો રકમમાં ટીપાની ત્રિજ્યા આપી છે, કેટલી અંતિમ ઝડપ પ્રાપ્ત કરે છે એ આપ્યું છે, કેટલી ઊંચાઈથી પડે છે આપ્યું છે. આ મેં અહીંયા લખ્યું છે ને એ તો રકમ આવ્યું નહીં ક્યાંય. આ જે મેં લખ્યું ને એ પાણીની ઘનતા છે 1000 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. 1000 એટલે 10⁻3. 1000 એટલે 10⁻3. તો 10⁻3 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ એ યાદ રાખવાની છે. જોજો પાણીની ઘનતા SI પદ્ધતિમાં 1000 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ, એને હું CGS પદ્ધતિમાં ફેરવું તો કિલોગ્રામ ને ગ્રામમાં, મીટર ને સેન્ટીમીટરમાં ફેરવતા 1 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ મળે. પણ મોટે ભાગે SI પદ્ધતિમાં ઉપયોગમાં લેવાની હશે ને એટલે યાદ રાખજો પાણીની ઘનતા SI પદ્ધતિમાં 1000 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ અથવા 1000 ની બદલે 10⁻3 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. આ યાદ રાખજો. આગળ ઘણી વખત ક્યાંક ઉપયોગમાં આવશે, ક્યાંક જરૂર હશે, રકમમાં આપેલું નહીં હોય. જેમ કે આ જ રકમમાં અત્યારે આપણે પાણીના ટીપાનું દળ ગણવું પડશે, એમાં આ ઘનતાનો ઉપયોગ કરશો પણ એ રકમમાં આપેલું નથી કારણ કે પાણીની ઘનતા ધ્યાનમાં રાખવાની છે. બરાબર? હવે પહેલી બાબત મેં તમને કીધું કે આપણે કાર્ય ગણવા માટે, ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય ગણવા માટે ટીપાનું દળ જરૂર પડશે. mgh સૂત્રનો ઉપયોગ કરવો હોય ને તો mgh સૂત્રનો ઉપયોગ કરવા માટે પહેલા m ની જરૂર પડશે. તો પહેલા આપણે m ગણીએ. તો પહેલું કામ જે કરવાનું છે એ ટીપાનું દળ ગણશું. અને જુઓ એના માટે દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. બીજા ચેપ્ટરની અંદર જ્યારે આપણે ઓલું ટેબલ બનાવીએ છીએ પારિમાણિક સૂત્રનું, ત્યારે ઘણી બધી એવી રાશિઓ આવે છે. ત્યારે મેં તમને કીધું હોય કે ભાઈ આ રાશિઓ જે આ ટેબલ છે એ માત્ર બીજા ચેપ્ટર પૂરતું નથી, થ્રુઆઉટ 2 વર્ષ આવશે. એમાંની રાશિ છે આ ઘનતા. તમે ત્યાં આવું સૂત્ર ચર્ચામાં આવી ગયું છે, ઘનતા બરાબર દળના છેદમાં કદ. એમાંથી દળને સૂત્રનો કરતા બનાવીએ ને તો એ ઘનતા સાથે કદ ગુણાકારમાં આવી જાય. તો ફરીથી બોલું છું, ઘનતા બરાબર દળના છેદમાં કદ, એમાંથી દળને સૂત્રનો કરતા બનાવી એટલે ઘનતા ગુણ્યા કદ થશે. હજી તમને વાંચતી વખતે સમજાય એટલે આ લખું છું, બાકી આ સ્ટેપ લખવાની જરૂર ન હોય. ઘનતા માટે ρ, ટીપાનું કદ. હવે ટીપાનું દળ ગણવા માટે કદની જરૂર પડશે, પણ ટીપું આપણે લેવાનું થશે ગોળા સ્વરૂપનું. અને ગોળાના કદનું સૂત્ર શું હોય છે? 4/3 પાય r ઘન. તો આ રીતના કદનું સૂત્ર થશે 4/3 પાય r ઘન. જો તમે વિચારજો, ટીપાની ત્રિજ્યા માત્ર આપી છે, એ ત્રિજ્યા ઉપરથી ટીપાનું દળ નક્કી થશે. જો કે એમાં ઉપયોગ છે ઘનતાનો, એ માહિતી આપી નથી. એટલે યાદ રાખજો, આ વસ્તુ તમારા માટે પહેલી વખત આવે છે
ઘણી વખત પાણી કે બીજા કોઈ પણ ચોક્કસ ગોળા સ્વરૂપના, ગોળા શું, કોઈ પણ ચોક્કસ આકારના પદાર્થ માટે એનું પરિમાણ આપ્યું હોય ને, પરિમાણ એટલે જેમ કે ત્રિજ્યાનું પરિમાણ કહેવાય, ડાયમેન્શન કહેવાય, એના ઉપરથી એનું કદ નક્કી થઈ જાય અને કદ અને ઘનતા ઉપરથી દળ નક્કી થઈ જાય. ખાસ કરીને પાણીના ટીપા પૂરતી વાત કરીએ ને તો ઘણીવાર પાણીના દળની જરૂર હોય, પાણીના ટીપાના દળની જરૂર હોય, પણ દળ ડાયરેક્ટ ના આપ્યું હોય અને ત્રિજ્યા આપી હોય, તો આ સૂત્ર, આ સ્ટેપ અનુસાર પાણીના ટીપાનું દળ મળી જશે એવું ધ્યાનમાં રહેવું જોઈએ. વ્યાપક રીતે મેં તમને સમજાવ્યું. આ બધી ચર્ચાઓ છે ને એવી રીતના આપણા મગજમાં સ્પષ્ટ હોવી જોઈએ ને કે આવી કોઈ પ્રકારનો ઉપયોગ આગળ જ્યારે આવે ને ત્યારે આપણે કરી શકીએ. જેમ કે દળની જરૂર છે પણ દળ ડાયરેક્ટ નથી આપ્યું, પણ તમને રકમમાં જુઓ ને તો ઘનતા અને પરિમાણ, પરિમાણ ઉપરથી કદ નક્કી થઈ જાય. ચોક્કસ આકાર હોય ને તો એ કયો આકાર છે એ પ્રમાણે કદનું સૂત્ર આવે, પણ ઘનતા અને કદ ઉપરથી દળ નક્કી થઈ જાય. આ વસ્તુ આપણા મગજમાં હોવી જોઈએ. તો ક્યારેક દળની જરૂર છે ને નથી આપ્યું તો આપણું ધ્યાન પડવું જોઈએ કે જો અહીં ઘનતા અને પરિમાણ આપ્યું છે ને તો આવા પ્રકારના સ્ટેપની મદદથી દળ ગણાઈ જશે. આ વસ્તુ સ્પષ્ટ રાખવાની છે. અમુક સ્ટેપ્સ પહેલી વખત આવતા હશે એટલે એને હું સ્પેશિયલ અલગથી ચર્ચા માટે વધારે સમય આપીશ. અને અત્યારે આપણે જે વાત કરી ને એમાં ઘનતા રો જે મુકાશે 10⁻³ છે, 4/3 પાઈ 3.14 છે. ત્રિજ્યા r જે છે એ 2×10⁻³ છે, પણ એનો ઘન થશે. આ રીતે ગણતરી કરતા, આની ગણતરી કરતા જે દળ મળશે ને એ ટીપાના દળનો જવાબ મળશે તમને 33.49 × 10⁻6 કિલોગ્રામ. જો હજી તમને જે માહિતી મળી ને એ ટીપાનું દળ મળ્યું છે. જો ટીપાનું દળ મળ્યું, જેમાં મેં તમને કીધું એ પ્રમાણે ઘનતા ગુણ્યા કદ છે. ઘનતા હું અંડરલાઈન કરું છું 10⁻³, કદ માટે આ રીતનું સૂત્ર મૂક્યું છે. તો આ રીતના ગણતરી કરતા હજી ટીપાનું દળ મળ્યું છે. હવે જે વાત આગળ વધારશો એ અડધી ઊંચાઈ સુધી ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય, તો એને ગુમાવેલી અડધી સ્થિતિ ઊર્જા. હમણાં મેં તમને કીધું કે પૃથ્વીને સંદર્ભ સપાટી સુધી લઈએ અને h ઊંચાઈએ એની પાસે સ્થિતિ ઊર્જા mgh હોય. હવે જમીન ઉપર પહોંચે ને તો એ સ્થિતિ ઊર્જા શૂન્ય થઈ જાય, કારણ કે ઊંચાઈ h શૂન્ય, mgh માં h શૂન્ય મૂકશો તો સ્થિતિ ઊર્જા શૂન્ય, અને જે સ્થિતિ ઊર્જા ગુમાવી એટલું કાર્ય થાય. પણ જો અડધી ઊંચાઈ સુધી આવે તો mgh/2 જેટલી સ્થિતિ ઊર્જા ગુમાવે તો એટલું કાર્ય થાય. તો આ જગ્યાએ ગુરુત્વાકર્ષણ બળ વડે જો ગુરુત્વાકર્ષણ બળ વડે અડધી ઊંચાઈ સુધી થયેલું કાર્ય એટલે ગુમાવેલી અડધી સ્થિતિ ઊર્જા mgh ની બદલે mgh/2. હવે જો એના માટે દળ ગણવું પડ્યું, એના માટે આપણે દળ ગણવું પડ્યું અને એ દળ અહીં આપણે મૂકશું તો કાર્ય માટે 33.49 ગુણ્યા 10⁻6. અહીંયા g જે રકમમાં આપેલું ન હોય ત્યારે આપણે 9.8 લેવાના થશે. ઊંચાઈ h 500 આપી છે. ઘણી વખત ગણતરીની સરળતા માટે સ્મોલ g બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લેવાનું રકમમાં આપ્યું હોય તો એ પ્રમાણે ગણતરી કરવાની થાય. અને જુઓ આ ભાગનો જવાબ મેળવતા કાર્ય મળે છે 8.2 ગુણ્યા 10⁻2 જૂલ. આવું કાર્ય મળે છે. તો જો અડધી ઊંચાઈ સુધી થયેલું કાર્ય, પણ આમાં એવું થાય કે પ્રથમ અડધા ભાગમાં જેટલું કાર્ય થયું હશે mgh/2, પછીના અડધા ભાગમાં પણ ગુરુત્વાકર્ષણ બળ વડે તો કાર્ય એટલું જ થયું હશે mgh/2, કારણ કે પહેલા h/2 ઊર્જા ગુમાવે છે. h/2 અંતર
કાપવામાં ઊર્જા ગુમાવે છે, પછી પાછું એટલું જ h/2 અંતર કાપવામાં ઊર્જા ગુમાવે છે. તો h/2 પ્રથમ અડધા ભાગ અને પછી અડધા ભાગમાં સરખું છે, એટલે બંને અડધા ભાગમાં થયેલા કાર્ય સરખા હશે. પણ અહીંયા જે વસ્તુ ગણવાની છે ને એના માટે સમગ્ર ગતિ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે થતા કાર્યનો ઉપયોગ કરવાનો થશે. શું વસ્તુ ગણવાની છે? તમને અવરોધક બળ વડે કાર્ય પૂછ્યું છે. જો સેકન્ડ પાર્ટમાં ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય પૂછ્યું તો મળી ગયું. હજી અવરોધક બળ વડે થતું કાર્ય ગણવાનું છે. એ પાર્ટ આગળ વધારશો ને એમાં જે બાબતની જરૂર છે ને એ છે સમગ્ર ગતિ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે કાર્ય. એને હું WG વડે દર્શાવું છું. આ W લખું છું અને આ WG, G ગ્રેવિટેશન માટે. તો એના માટે ખરેખર આમ જુઓ ને તો mgh. તો અહીંયા mgh/2 છે, અહીંયા mgh છે. હવે કિંમત મૂકીને ગણતરી પાછી કરવા ન બેસાય. ખરેખર અહીંયા જે જવાબ આવ્યો ને એના કરતા બમણો જવાબ આવે, કારણ કે તમે બે ગુણાવો તો mgh/2 ની બદલે mgh થઈ જાય. એટલે અહીંયા જે જવાબ આવ્યો છે એને બે ગુણાવશો એટલે સમગ્ર ગતિ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે કાર્ય થઈ જશે. અને એ ગણતરી કરતા 16.4 ગુણ્યા 10⁻²2 જૂલ એવો જવાબ મળશે. તો જો 16.4 ગુણ્યા 10⁻²2 જૂલ એ સમગ્ર ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય. અત્યાર સુધી દાખલામાં શરૂઆતમાં તો પહેલા મેં તમને આ આખી સિચ્યુએશન સમજાવી કે આ દાખલામાં કઈ સિચ્યુએશનની માહિતીનો ઉપયોગ છે. પછી આપણે રકમની ચર્ચા કરી અને ટીપાનું દળ ગણ્યું, જેમાં પણ થોડીક વધારાની ચર્ચાઓ કરી કે ભાઈ આ રીતે ક્યારે ઘનતા ઉપરથી દળ નક્કી કરવાનું થાય તો ધ્યાન રાખવાનું. પછી ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય પહેલા અડધી ઊંચાઈ સુધીનું અને પછી સમગ્ર ગતિ દરમિયાનનું. કારણ કે હમણાં જે સ્ટેપનો ઉપયોગ કરવો છે ને એમાં સમગ્ર ગતિ દરમિયાનના ગુરુત્વાકર્ષણ બળના કાર્યનો ઉપયોગ કરવાનો છે. તો દાખલાના હજી સેકન્ડ પાર્ટમાં આપણે જે બીજી માહિતી પૂછી છે અવરોધક બળ વડે થતું કાર્ય એ ગણવા માટે આગળ વધીએ એ પહેલા આટલી ચર્ચા એકદમ સ્પષ્ટ થઈ જાય. એટલું પાછું એવું જરૂરી લાગે તો ફરીથી જોઈ લેવાય અને પછી નવી વસ્તુમાં આગળ વધાય એ રીતે કામ કરજો. તો દાખલામાં હજી કામ અધૂરું છે. સેકન્ડ પાર્ટ આગળ વધારીએ. દાખલાના સેકન્ડ પાર્ટમાં જે અવરોધક બળ વિરુદ્ધ થયેલું કાર્ય ગણવાનું છે એના માટે આપણે ઉપયોગમાં લેશું કાર્ય ઊર્જા પ્રમેય. જોજો થિયરીમાં જે સૈદ્ધાંતિક બાબતો ભણતા હો ને એનો આપણે દાખલામાં એન્ટ્રન્સ એક્ઝામના MCQમાં ઉપયોગ થતો હોય તો એવી થિયરીની આપણે સ્પષ્ટતા હોવી જોઈએ અને એ પ્રમાણે આપણે થિયરી એકદમ ટુ ધ પોઈન્ટ અત્યાર સુધી બની છે અને આગળ પણ સતત ચાલુ રાખશું. જો આપણે જેનો ઉપયોગ કરવો છે એ કાર્ય ઊર્જા પ્રમેય. કાર્ય ઊર્જા પ્રમેય એટલે પરિણામી બળ વડે થયેલું કુલ કાર્ય જેટલો ગતિ ઊર્જાનો ફેરફાર થાય. W બરાબર ડેલ્ટા કે. તો આ જગ્યાએ છે ને ટીપા પર થતું કુલ કાર્ય બરાબર પ્રાપ્ત ગતિ ઊર્જા. આ રીતે લખશો. સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત થતી હોય તો એને જે કાંઈ ગતિ ઊર્જા પ્રાપ્ત કરી એનો ગતિ ઊર્જાનો ફેરફાર થયો. કારણ કે અંતિમ ગતિ ઊર્જા ઓછા પ્રારંભિક શૂન્ય હોય સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ થાય. તો જેની અંતિમ ગતિ ઊર્જા કહીએ પ્રાપ્ત થતી ગતિ ઊર્જા છે એ એના પર થયેલા કુલ કાર્ય જેટલી. પણ અહીંયા ખૂબ અગત્યની વાત આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે ગતિ દરમિયાન બે બળ લાગે છે. આ દાખલાની શરૂઆતમાં જ સિચ્યુએશન સમજાવી કે એક તો નીચે તરફ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, બીજું ગતિને વિરોધ કરતું અવરોધક બળ જેને શ્યાનતા બળ કહેવાય છે. તો બે બળ છે ને એટલે બે કાર્ય થશે. એક WG
પ્લસ WR. અહીંયા G નીચે લખવાનો છે, ગુણાકારમાં નહીં. WG એટલે હમણાં સૌથી છેલ્લે ગણેલું સમગ્ર ગતિ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય. ગ્રેવિટેશન માટે G છે. અવરોધક એટલે રેઝિસ્ટિવ એટલે સ્મોલ r લખીએ આપણે. તો અવરોધક બળ વિરુદ્ધ થતું કાર્ય WR લખ્યું. R સંજ્ઞા રેઝિસ્ટન્સ માટે, અવરોધ માટે. તો બે કાર્ય છે, ગુરુત્વાકર્ષણ બળ ગ્રેવિટેશનલ વર્ક અને રેઝિસ્ટિવ ફોર્સ માટેનું વર્ક WR. તો આવા બે કાર્ય હાજર છે અહીંયા કુલ કાર્યમાં. આ મુખ્ય બાબત છે. કારણ કે એટલે જ મારે દાખલો શરૂ કરતા પહેલા સિચ્યુએશન આખી સમજાવવી પડી ને કે ભાઈ સમગ્ર ગતિ દરમિયાન બે બળ હાજર છે. એમાં હજી સુધી તમે કાર્ય ગણ્યું હોય તો ગુરુત્વાકર્ષણ બળ માટેનું થયું, જે એને ગુમાવેલી સ્થિતિ ઊર્જા જેટલું લઈ અને આપણે ગણતરી કરી. પણ અવરોધક બળે હાજર છે. અવરોધક બળ માટે કાર્ય ગણવા માટે આપણે કામ કરવું પડશે. થતું કુલ કાર્ય જે આ બંને કાર્ય છે એટલી સામે ગતિ ઊર્જા પ્રાપ્ત થાય 1/2 mv², જ્યાં v એટલે એને ટર્મિનલ વેગ, જે અંતિમ ઝડપ રકમ આપી છે 10 મીટર પ્રતિ સેકન્ડ. હવે જો આ ગણવા માટેને સૂત્રનો કરતા બનાવીએ ને તો આને સામે લેશું. તો WR બરાબર 1/2 mv² -wg. હવે ખરેખર આમાં કિંમત મૂકીને ગણતરી કરવાની છે પ્રેઝન્ટ દાખલામાં. અને એમાં WR બરાબર 1/2 જો ટીપાનું દળ પહેલા જ ભાગમાં ગણવું પડ્યું હતું, એ ટીપાનું દળ જે પહેલા જ ભાગમાં ગણેલું છે એ 33.49 ગુણ્યા 10⁻⁶ કિલોગ્રામ. આ એમ આપણે મૂક્યા. v ઝડપ રકમમાં આપી છે 10 મીટર પ્રતિ સેકન્ડ, તો અહીંયા 10 મૂકશું પણ એનો વર્ગ માઈનસ જો અહીંયા g નીચે લખવાનું છે, ગુણાકારમાં નથી, ઉતાવળે g ભેગા 9.8 મૂકી ન દેતા. આ wg નીચે છે, આ wg નીચે છે, લખો ત્યારે આવી એક્યુરેસી જાળવવાની. હવે wg આપણે ગણ્યું છે એ ડાયરેક્ટ અહીંયા મૂકવાનું થાય છે અને એ સમગ્ર ગતિ માટેનું કાર્ય 16.4 ગુણ્યા 10⁻⁻2 જૂલ. હવે આટલા ભાગની ગણતરી કરશો ને તો એનો જવાબ જોજો. પહેલા ખાલી આટલા ભાગની ગણતરીનો જવાબ તમને મળશે 16.745 ગુણ્યા 10⁻⁴ ઓછા 16.4 ગુણ્યા 10⁻2. જો આટલા ભાગનો જવાબ આ થશે 16.745 ગુણ્યા 10⁻4. પણ આ જગ્યાએ ગણતરી આગળ વધારવી હોય ને ત્યારે બે કૌંસમાં જો 10 ની ઘાતાંક હોય ને તો એ 10 ની ઘાતાંક સરખી કરશો તો એ કોમન કાઢી શકાશે ને તો ગણતરી આગળ વધશે. તો ગણતરીમાં પણ આવી વસ્તુઓ ધ્યાન રાખવી પડે. તો અહીંયા 10⁻² છે ને તો અહીંયા પણ 10⁻² થાય એવું કરવું હોય ને તો 10⁻² અહીંયા આપી દો. 10⁻4 ને હું બે પાર્ટ કરી નાખું. 10⁻², 10⁻², બે વખત થાય 10⁻4 એટલે એમાંના એક 10⁻² અહીંયા આપી દો ને તો 0 બે પોઈન્ટ આમ શિફ્ટ થાય તો 0.16745 into 10⁻² થાય -16.4 minus 10⁻² થાય. હવે 10 ની ઘાતાંક સરખી થઈ. 10⁻4 માંથી 10⁻² આવે એના માટે 10⁻² અહીંયા આપી દીધા, બે પોઈન્ટ શિફ્ટ કર્યા. ગણતરીમાં આવું ધ્યાન રાખવું પડે. 10⁻² કોમન નીકળી જશે એટલે 0.16745 માંથી 16.4 બાદ થશે તો જો 0.16745 minus 16.4 10⁻² કોમન નીકળશે. હવે આ નાનામાંથી મોટો આંકડો બાદ થાય છે એટલે ઋણમાં જવાબ આવશે અને જે જવાબ આવશે ને એ થશે WR બરાબર માઈનસ જો નાનામાંથી મોટો આંકડો બાદ થાય છે માઈનસમાં જવાબ આવે છે -16.23 into 10⁻² જૂલ. 10⁻² અહીંયા હું આપી દઉં તો એને લખી શકાય 0.1623 જૂલ. આ થયું અવરોધક બળ વડે થતું કાર્ય. અને જો ઋણ મળ્યું કારણ કે ટીપાની ગતિ નીચે તરફ છે, અવરોધક બળ ઉપર લાગતું હોય, ગતિને વિરોધ કરતું. સ્ટાર્ટિંગમાં કીધું એ સતત મારે ઉપયોગમાં લેવું પડે છે. અને જ્યારે ગતિની વિરુદ્ધમાં કોઈ બળ હાજર હોય ત્યારે થતું કાર્ય ઋણ કાર્ય થાય, જે થિયરીમાં ભણ્યા છીએ.
આની પ્રમાણે જવાબ ઋણમાં આવે છે, ઋણ કાર્ય થાય છે, બરાબર. પણ આ દાખલાનો મુખ્ય સ્ટેપ હોય ને તો એ આ છે. આ દાખલાનો મુખ્ય સ્ટેપ આ રીતના છે. એના સાથે ફેરફાર સાથે ઘણી બધી ચર્ચાઓ અવેલેબલ છે, જે નોંધ તરીકે હમણાં હું ચર્ચા કરું, બરાબર. દાખલો પૂરો થઈ ગયો, પણ હજી આ જ દાખલા સાથે ફેરફાર સાથે કેવો પ્રશ્ન બની શકે, કેવી કેવી વસ્તુઓ પૂછી શકાય, એ બધી ચર્ચાઓ ખૂબ મહત્વની છે. ટેક્સ્ટ બુકનો દાખલો જ એવી રીતે બેનો હોય કે આ સિચ્યુએશન આધારિત એન્ટ્રન્સ એક્ઝામનો એમસીક્યુ જે કંઈ ફેરફાર કરીને પૂછાય ને તો આપણને આવડી જાય. એવી રીતની ચર્ચા આપણે આગળ વધારીએ એ પહેલા ખાલી યાદ કરાવી દઉં કે જો એક જ દાખલામાં આટલો સમય ક્યારેક આપવો પડે, કારણ કે એટલી મહત્વની સિચ્યુએશન અને આ એક દાખલા પૂરતી ન હોય, ઘણી બધી વખત ઉપયોગમાં આવતા રહી હોય, એટલે સમય આપવો પડે. એમાં બિલકુલ ઉતાવળ કરીએ તો એ સિચ્યુએશન બીજી વાર આવે ત્યારે આપણને એટલું બધું સ્પષ્ટ એની એપ્લિકેશન ના આવડે. એટલે મેં શરૂઆતમાં આખી સિચ્યુએશન સમજાવી. તરલમાં જ્યારે કોઈ પદાર્થની ગતિ થતી હોય ત્યારે એના પર જે ગુરુત્વાકર્ષણ બળ ઉપરાંત અવરોધક બળ લાગતું હોય, એ પરિણામી બળની અસર હેઠળ એક તબક્કે પરિણામી બળ શૂન્ય થઈ જાય, પ્રવેગ શૂન્ય થઈ જાય, અચળ ઝડપથી ગતિ કરે જેને ટર્મિનલ વેગ કહેવાય. એ સિચ્યુએશન સમજ્યા. પછી રકમ સાથે આ દાખલાના સોલ્યુશનમાં કઈ સિક્વન્સને ફોલો કરી, પહેલા ટીપાનું દળ ગણ્યું, કારણ કે MGH માં એમની જરૂર હતી. ટીપાનું દળ ગણવા શેનો ઉપયોગ કર્યો તો ઘનતા ગુણ્યા કદ. તો પહેલા ટીપાનું દળ ગણ્યું. પછી અડધી ઊંચાઈ માટેનું કાર્ય W બરાબર mg/h/2, સમગ્ર ગતિ માટેનું કાર્ય mgh, પણ ઓલા mgh/2 કરતા બમણું થાય. એટલો ભાગ પૂરો કર્યો પછી કાર્ય ઊર્જા પ્રમેય, ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય પ્લસ અવરોધક બળ વડે થતું કાર્ય, એ કુલ કાર્ય પ્રાપ્ત થતી ગતિ ઊર્જા જેટલું, એમાંથી WR ગણ્યા છે. WG ઓલરેડી પહેલેથી ગણ્યા હતા, એને કિંમતમાં મૂકી અને અવરોધક બળ માટેનું કાર્ય ગણ્યું. તો આ દાખલાની સિક્વન્સ જે કહેવાય ને મેથડ, એ મેં રિપીટ કરી આપી. હવે ખૂબ જ મહત્વની ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કે આ સિચ્યુએશન આધારિત કેવી કેવી શક્યતાઓ હોય એ આગળ વધારીએ. ચાલો હવે દાખલાનું કન્ક્લુઝન લઈએ. જો ફિઝિક્સમાં કોઈ માહિતી કેવી રીતે ચર્ચા થાય છે ને એ પ્રમાણે સમજાવવાનું, અને પ્લસ આગળ જતા એનો જુદા પ્રકારનો ઉપયોગ આવે ત્યારે આપણે જાતે એપ્લિકેશન કરી શકવાનું, એના પર આધારિત હોય. એટલે આપણે ચર્ચા જ એવી રીતે થવી જોઈએ કે જેથી એના આધારિત બીજા કોઈ પણ પ્રશ્નો સહેલાઈથી સોલ્વ કરી શકીએ. પહેલા આ દાખલાના ખાલી સૂત્રાત્મક સ્ટેપ યાદ કરાવી દઉં. હમણાં મેં રિપીટ કર્યું હતું દાખલાની મેથડ, છતાં જ ક્વિકલી કે જુઓ, ટીપાનું દળ ઘનતા ગુણ્યા કદ, આ સ્ટેપ આવી ગયું શરૂઆતમાં. બીજું, ગુરુત્વાકર્ષણ બળ વડે સમગ્ર ગતિ દરમિયાન થતું કાર્ય mgh. W અહીંયા g નીચે છે, અહીંયા g ગુણાકારમાં છે. આ mgh સૂત્ર છે, એમાં g એટલે ગુરુત્વ પ્રવેગ, એમાં g ગુણાકારમાં છે, અહીંયા g નીચે ગ્રેવિટેશનલ વર્ગ દર્શાવવા માટે g દર્શાવ્યો છે. બીજું, કાર્ય ઊર્જા પ્રમેય, કુલ કાર્ય બે પ્રકારના, ગુરુત્વાકર્ષણ બળ અને અવરોધક બળ, અને એ કુલ કાર્ય જેટલી અને ગતિ ઊર્જા પ્રાપ્ત થશે. આટલા સ્ટેપ તો આપણે કર્યા હતા, એ મેં ક્વિકલી રિપીટ કર્યા. નવી વસ્તુ, આ તો આપણે WG છે ને અલગથી ગણ્યા, કારણ કે પૂછ્યા હતા. આપણને ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય અલગથી પૂછ્યું તો એ અલગથી ગણ્યું. પણ જો ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય અલગથી ગણવાનું ન હોય, MCQ માં કદાચ એ રીતે ન પૂછ્યું હોય, ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય અલગથી ગણવાનું જરૂર ન હોય, સીધું અવરોધક બળ વડે કાર્ય પૂછ્યું હોય, તો વટલા કોઈ પણ સ્ટેપ કર્યા વગર તમે ટીપાનું દળ ગણી લ્યો ને, પછી WG ની જગ્યાએ શું મૂકી શકાય? mgh, જે ખરેખર હમણાં સ્ટેપ લખ્યું હતું. હવે mgh અહીંયા મૂકી આ સૂત્રમાં ટીપાનું દળ પહેલા ગણી લીધું, ઊંચાઈ h આપી છે, દળ ગણી લીધું છે, ટર્મિનલ ઝડપ આપી છે. શું ગણવાનું છે? WR ને સૂત્રનો કરતા બનાવવા mgh સામે જશે. હમણાં આપણે સ્ટેપ કર્યા ને એમાં WG સામે લીધા હતા, કારણ કે WG અલગથી ગણવાના હતા અને અલગથી ગણેલા તૈયાર હતા, એટલે આપણે એવી રીતે કર્યું. પણ ઘણીવાર રકમનો વટલો ભાગ કાઢી નાખે, ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય વિશે કંઈ પૂછે જ નહીં,
શરૂઆતની માહિતી આપે, આ બધી કઈ કઈ વસ્તુ આપી હોય, જેમ ટીપાની ત્રીજી આપી હોય તેના પરથી દળ ગણી લેવું પડે, એ એક ગણવું પડે અલગથી, ત્રીજી આપી હોય ને દળ ગણી લેવું પડે. અને જરૂરી નથી હો કે ટીપાની ત્રીજી આ દર વખતે આપે. ઘણી વખત કામ થોડુંક નાનું કરવા માટે સીધું ટીપાનું દળ જ આપી દે. જો બની શકે ટીપાનું દળ જ આપી દે તો પેલો પાર્ટ નીકળી જાય. આવું બધું આપણને ખબર પડવી જોઈએ. એટલે ફિઝિક્સના પ્રશ્નો ચેલેન્જિંગ હોય. પૂછ્યું હોય ટેક્સની જ માહિતી. હવે પૂછે એવી રીતે કે ઘણીવાર કામ સરળ કરી નાખ્યું હોય તોય આપણે કન્ફ્યુઝ થઈએ, કારણ કે આપણને ખબર ન હોય કે ભાઈ ટીપાનું દળ જ આપ્યું. હવે આપણે વરસાદનો ટીપો નીચે પડે છે એટલે આપણે રફ વર્ક પેલું કામ ચાલુ કરીએ, m બરાબર ρ * 4/3 pr. પછી આપણે વળી થોડીક વાર જોઈએ એવું અહીં તો દળ સીધું આપી દીધું છે. અને ઘણીવાર એ પણ ધ્યાન ના પડે કે ભાઈ દળ આપી દીધું છે, ગણવાનું નથી. જેમ કે હમણાં હું તમને હોમવર્કમાં જે દાખલો આપવાનો છું ને એમાં મેં દળ સીધું આપી દીધું છે, 0.01 ગ્રામ દળનું વરસાદનું ટીપું. તો પહેલા હજી હું તમને થોડીક ચર્ચા કરું, પછી આ હોમવર્કનો પ્રશ્ન સમજાવીશ, પ્રશ્નની વાક્ય રચના સમજાવીશ, અને પછી તમારે આ હોમવર્ક છે એના સોલ્યુશનના સ્ટેપ્સ સાથે જવાબ મને મોકલવાનો છે. પણ એ કામ આગળ વધારીએ ને એ પહેલા હજી થોડીક ચર્ચા કરી દઉં. હમણાં મેં કીધું એ પ્રમાણે ત્રિજ્યાના આપી હોય, સીધું દળ આપ્યું હોય, જેમ કે અહીંયા. બીજી બાબત મેં તમને કીધું કે વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ વડે કાર્ય વિશેનું કઈ પ્રશ્નમાં આપ્યું જ ન હોય, ટીપાનું દળ અથવા તો ત્રિજ્યા આપી હોય તો દળ ગણવું પડે. ઘણી વખત ડાયરેક્ટ દળ આપ્યું હોય તો તમે આ સૂત્રમાં અવરોધક બળ ગણવા સીધું જુઓ, ટીપાનું દળ, ઊંચાઈ અને ઝડપ મૂકીને WR ગણી શકો. આ સામે લેશો એમ કોમન કાઢી શકશો ગણતરી માટે, એમ પણ કરી શકાશે. ખ્યાલ આવ્યો બરાબર? હવે આ થોડુંક સ્ટેપ મેં એટલે સમજાવ્યું આવું કે ભાઈ ઘણી વખત શું થાય ખબર છે કે અવરોધક બળ પૂછ્યું છે, વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ વડે કાર્ય પૂછ્યું નથી, તો એ ઓલા વચલા સ્ટેપ કરે. ભાઈ જરૂર નથી, તમે WG સીધું mgh મૂકો, સામે લઈ લ્યો, WR ગણી લ્યો, જે પૂછ્યું છે એ જ ગણો, વચ્ચેનું અલગથી ગણવાની જરૂર ન હોય. ખ્યાલ આવ્યો બરાબર? આવી બધી ચર્ચાઓ મહત્વની હોય. હવે બીજી વાત કરું, ખૂબ જ મહત્વની વાત. તમે ખરેખર આ સ્ટેપ જોશો ને તેમાં કેટલી રાશિઓ છે. એક ટીપાનું દળ, બીજું ઊંચાઈ, કેટલી ઊંચાઈથી પડે છે, ત્રીજું ટીપાની અંતિમ ઝડપ, ટર્મિનલ વેગ. 3 વસ્તુ થઈ ટીપા માટેની. ટીપાનું દળ, ટીપું કેટલી ઊંચાઈથી પડે છે અને એની અંતિમ ઝડપ. અહીંયા દળ આવે છે તો આ દળ બે કોમન વસ્તુ થઈ. એટલે આ 1, 2 અને 3 વસ્તુ થઈ. આ ચોથી તો ઓલરેડી ગણતરીમાં આગળ આવી ગઈ, 3 વસ્તુ થઈ. ચોથું અવરોધક બળ વડે થતું કાર્ય. 4 બાબત છે. જો આ સ્ટેપમાં જો ફરીથી ગણાવું, ટીપાનું દળ કેટલી ઊંચાઈથી પડે છે અને એની ટર્મિનલ ઝડપ 3, ચોથું અવરોધક બળ વડે થતું કાર્ય. આ 4 માંથી ગમે તે 3 આપ્યું હોય, ચોથું ગણવાનું હોય. જોજો રકમ ઉપરથી જે આ મુખ્ય સ્ટેપ છે આ સિચ્યુએશનનું, એ કાર્ય ઊર્જા પ્રમેયનું, અને એમાં કેટલી બધી શક્યતા હોય. મેં તમને શું કીધું કે 4 વસ્તુમાંથી ગમે તે 3 આપ્યું હોય, ચોથું ગણવાનું હોય. જેમ કે જો અવરોધક બળ વડે થતું કાર્ય આપી દઈએ, ટેક્સ્ટ બુકમાં અવરોધક બળ વડે થતું કાર્ય ગણીએ છીએ, પણ ઘણી વખત રકમમાં અવરોધક બળ વડે થતું કાર્ય આપી દીધું હોય. અવરોધક બળ વડે થતું કાર્ય આપી દઈએ, ટીપાનું દળ અને કેટલી ઊંચાઈથી પડે છે એ આપી દઈએ, અને ટર્મિનલ ઝડપ v પૂછે. ખ્યાલ આવે છે બરાબર? તો તમારે v² ને સૂત્રનો કરતા બનાવી અને ગણતરી કરવાની હોય. mgh કિંમત મૂકી, આ પદની ગણતરી કરી, જવાબ મૂકી દો. અવરોધક બળ વડે થતું કાર્ય આપ્યું હોય ત્યારે એ ઋણ લેવાનું, ગણતરી કરતી વખતે ધ્યાન રાખવાનું. અવરોધક બળ વડે થતું કાર્ય છે તો ઋણ કાર્ય, અને એ પ્રમાણે માઈનસમાં મૂકવું પડે. હવે ઘણીવાર શું થાય, મેં તમને કીધું એ પ્રમાણે ટીપાનું દળ કેટલી ઊંચાઈથી પડે છે અને અવરોધક બળ વડે થતું કાર્ય આપ્યું હોય રકમમાં, અને ટર્મિનલ ઝડપ v પૂછી હોય, તો પહેલા આ પદની ગણતરી કરીએ. આ જે કાર્ય આપ્યું હોય માઈનસમાં મૂકવાનું, પછી v² ને સૂત્રનો કરતા બનાવો એટલે બે ઉપર ગુણાકારમાં આવે, દળ નીચે આવે, એના ઉપરથી v² નો જવાબ મળે અને વર્ગમૂળ લઈને v મળે, અને ટર્મિનલ ઝડપ ગણી શકાય. તો જો કેવો પ્રશ્ન ફરી ગયો.
ટેક્સ્ટમાં ટર્મિનલ ઝડપ IP થી અવરોધક બળ વડે થતું કાર્ય WR ગણતા હતા, ઉલટું WR આપ્યું હોય ને ટર્મિનલ ઝડપ ગણવાની હોય. અને એવો જ આ પ્રશ્ન છે. જો હું રકમ ફટાફટ બોલું છું, તમને ખબર પડે કે ટેક્સ્ટના પ્રશ્નને NCERT બુક્સના દાખલાઓ છે, એન્ટ્રન્સ એક્ઝામમાં આમ જ પ્રશ્ન બનતા હોય. અને આ પ્રશ્ન એક પણ બુકમાં નહીં મળે એ મારી ચેલેન્જ છે. આ પ્રશ્ન એક પણ બુકમાં નહીં મળે, કારણ કે NCERT માંથી આપણે આપણા ફિઝિક્સ ના અનુભવના આધારે બનાવેલો પ્રશ્ન છે કે ભાઈ આવી રીતનો પ્રશ્ન બનાવીને પૂછી શકાશે. અને વેલ એક્સપિરિયન્સ પેપર સેટર છે એ આવી રીતના પ્રશ્નો બનાવીને પૂછે. અને જુઓ 0.01 ગ્રામ દળ ધરાવતું વરસાદનું ટીપું, દળ ડાયરેક્ટ આપી દીધું. પહેલો પાર્ટ ગણવાની જરૂર જ નથી. 1000 મીટર ઊંચાઈથી પડે છે, h આપી દીધું છે. અમુક અંતર સુધી ઘટતા પ્રવેગ સુધી ગતિ કરી અંતિમ ઝડપ ટર્મિનલ ઝડપ પ્રાપ્ત કરે છે. જો અવરોધક બળ વડે થતું કાર્ય આપ્યું છે, જો ટેક્સ્ટ બુકમાં ગણવાનું તો અહીં આપ્યું છે, તો ટીપાની ટર્મિનલ ઝડપ ખાલી જગ્યા થાય, g લેવાના છે આટલા. અને એ પ્રમાણે 4 વિકલ્પમાંથી કયો જવાબ આવશે ગણતરીના સ્ટેપ્સ કરી મને ફોટો પાડી અને મોકલવાના છે. આ સોલ્યુશન એક જાતે પ્રયત્ન કરો. મેં તમને સમજાવ્યું એ સિચ્યુએશનનો મેં પ્રશ્ન બનાવીને આપ્યો. એકમ પદ્ધતિમાં ધ્યાન રાખજો. એકમ પદ્ધતિ બધી રાશિઓની SI પદ્ધતિ પ્રમાણે હોવી જોઈએ. આવું પણ એલર્ટનેસ તમને આવવું જોઈએ. એકમ પદ્ધતિઓ વિશે એલર્ટ રહેવાનું છે. આ દાખલામાં જે મેં રકમ આપી છે એ તમારેથી કેટલું એલર્ટ રહેવાય છે એ જોવું છે. આપણે પ્રયત્ન કરવાનો છે. આ રીતનો પ્રયત્ન જાતે કરશો ને ત્યારે જ તમારું માઇન્ડ ચાલતું થશે, તમે ટ્રેન થશો કે ભાઈ આવા પ્રશ્નો આપણે સોલ્વ કરીએ. અને એન્ટ્રન્સ એક્ઝામમાં જે નવા નવા પ્રશ્નો દર વર્ષે આવતા હોય છે આ રીતે વેલ એક્સપિરિયન્સ પેપર સેટરે બનાવેલા પ્રશ્નો હોય NCERT બુકમાંથી. મેં તમને જે ચર્ચા કરી ને એમાં જે સિચ્યુએશન સમજાવી કે ટીપાનું દળ, ઊંચાઈ અને અવરોધક બળ વડે કાર્ય આપ્યું હોય જે ઋણ લેવું પડે અને ટર્મિનલ ઝડપ ગણવાની, એવો તો દાખલો થાય. પણ આવા કેટલા પ્રશ્નો બનશે. હું તમને એન્ટ્રન્સ એક્ઝામની ટેસ્ટ લઈશ ને ત્યારે આ સિચ્યુએશનનો વળી અલગ ટાઈપનો પ્રશ્ન પૂછીશ. કારણ કે કેટલા પ્રશ્નો બની શકે. 4 રાશિઓ મેં ગણાવી, 4 માંથી ગમે તે 3 આપ્યું અને ચોથી ગણવાની, એવા 4 અલગ અલગ પ્રશ્નો થાય. અને એ 4 પ્રશ્નો સિવાય એક વસ્તુ કહું તમને, બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ. આ વસ્તુઓ ક્યાંય જાણવા નહીં મળે. ઘણીવાર 4 રાશિઓ મેં તમને કીધું ને, ટર્મિનલ ઝડપ, અવરોધક બળ વડે થતું કાર્ય, ઊંચાઈ અને દળ, એમાંથી 3 વસ્તુ આપી હોય. ટર્મિનલ ઝડપ આપી હોય, અવરોધક બળ વડે થતું કાર્ય આપ્યું હોય, ઊંચાઈ આપી હોય, ટીપાની ત્રિજ્યા પૂછી હોય. જો કેટલા લેવલમાં જવું પડે. તો તમારે પહેલા m વાળા પદ ભેગા કરી m કોમન કાઢશો, m ને સૂત્રનો કરતા બનાવશો એટલે ટીપાનું દળ મળશે હજી તો. અને એ ટીપાના દળને અહીંયા મૂકી ત્રિજ્યા ગણવી પડે. આવો પ્રશ્ન શક્ય છે. હવે થાય શું કે NCERT બુકમાંથી પૂછ્યું હોય પણ આખો ઉલટો દાખલો પૂછ્યો હોય. રકમમાં સૌથી પહેલી માહિતી ટીપાની ત્રિજ્યા આપી છે, હવે ખરેખર ટીપાની ત્રિજ્યા જ પૂછે. આપેલી માહિતી પૂછે, સામે અવરોધક બળ પૂછ્યું જેની બદલે આપી દે અવરોધક બળ વડે થતું કાર્ય. કેટલો પ્રશ્ન ઉલટો થાય ખબર છે. પહેલા m વાળા પદ ભેગા કરવા પડે, m કોમન કાઢશો, m ગણવા માટેની જે રાશિઓની જરૂર હોય, ટર્મિનલ ઝડપ, અવરોધક બળ કાર્ય અને ઊંચાઈ આપેલા હોય રકમમાં. દળ ગણી લીધા પછી આ સૂત્રમાં દળ મૂકી r³ ને સૂત્રનો કરતા બનાવવો પડે અને પછી ગણતરી કરીને ટીપાની ત્રિજ્યા મળે. આવું પણ શક્ય છે. તો આ બધી બાબતો માટે તમે ટ્રેન થાવ એટલે ક્યારેક એક એક સિચ્યુએશનમાં આટલો બધો સમય આપવો પડે આપણે. ખ્યાલ બરાબર. જો આખા દાખલામાં તમે જોશો તો શરૂઆતમાં સિચ્યુએશન સમજાવી, દાખલાનું સોલ્યુશન કર્યું, એના મેઇન સૂત્રાત્મક સ્ટેપ કીધા, એને બીજી કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય એ સમજાવ્યું. તમને પ્રયત્ન કરવા આપ્યું છે, હોમવર્ક એ મને મોકલવાનું છે, તો તમે ટ્રેન થશો. હું NCERT આધારિત MCQ ની ટેસ્ટ લઈશ. એમાં આવી જ રીતના યુનિક પ્રશ્નો મળશે જે તમને ટેક્સ્ટ બુક સોલ્વ કરેલી હશે સારી રીતે, અને આવી ચર્ચાઓમાં ખાલી સમજ તમે ડેવલપ કરેલી હશે તો આવડશે. બરાબર. આવું બધું આપણે કામ સતત આગળ વધારવાનું છે. બીજી એક નાનકડી સૂચના કે જુઓ,
આ વિડીયો તો હું પબ્લિક વ્યૂમાં મૂકવાનો જ છું, છતાં તમારા મિત્રો જે બીજી સ્કૂલમાં ભણતા હોય એને તમે આ ફોરવર્ડ કરી શકો છો આ વિડીયોની લિંક, અને પછી એની સાથે જરા ટેલિફોનિક ચર્ચા કરજો કે તમને આ દાખલામાં આ લેવલની વાત થઈ છે કે નહીં. મારી ચેલેન્જ એ તે તમને જવાબ મળશે ના, ત્યારે તમને ઇમ્પોર્ટન્સ સમજાશે કે આપણે અહીંયા જે કામ થાય છે કયા ક્વોલિટીનું, કયા લેવલનું. તમે નેશનલ લેવલની બુક્સ રિફર કરશો ને તો આ પ્રેક્ટિસ નહીં મળે. ચેલેન્જ. બીજી સ્કૂલના બાળકો એને તમે આ વિડીયો પૂરતું હું લિંક શેર કરવાનું કહું છું, બાકી જનરલી બધી લિંક આપણી શેર નહીં કરવાની. આ તો તમે આ લિંક એને શેર કરી અને ખાલી એક પ્રશ્ન પૂછવાનો કે આ દાખલો આ લેવલથી તમારે ચર્ચા થયો છે કે નહીં. ત્યારે તમને અહીંયા થતા કામ પ્રત્યે કોન્ફિડન્સ આવે, જ્યારે ત્યાંથી જવાબ આવશે કે ના આ લેવલમાં ચર્ચા નથી થઈ. બીજું, તમને ટેક્સ્ટ બુકના સોલ્યુશન દરેક બુકમાં આપ્યા છે, પણ આ ભેગી ચર્ચા નોંધ તરીકે ક્યાંય નહીં આપી હોય એ પણ મારી ચેલેન્જ. તો જો કોઈ પણ બુકમાં આ વસ્તુ નહીં હોય, કોઈ પણ ક્લાસરૂમમાં આ ચર્ચા નહીં થઈ હોય, આ વસ્તુ તમે વેરીફાઈ કરી શકશો અને કરજો. મારું સજેશન જે કરજો, જેથી આગળ આપણે હજી 1.5 વર્ષ કામ કરવાનું છે ને એમાં તમને કોન્ફિડન્સ રહે આપણા કામ પ્રત્યે. અને આપણું આ કામ તમે બીજા સાથે શેર કરી તમને કોન્ફિડન્સ સાથે જવાબ મળે કે ભાઈ આ લેવલની ચર્ચા મારે નથી થઈ, તો તમે મિત્રોને આપણી સાથે જોઈન થવું હોય તો જાણ કરજો. કારણ કે ટૂંક સમયમાં ક્લાસરૂમ સ્ટડી શરૂ થશે, ત્યારે આવા પ્રકારના વિડીયો મળવાના બંધ થઈ જશે. ત્યારે જો કોઈને આપણી સાથે જોઈન થવું હોય સ્કૂલમાં અથવા તો ફિઝિક્સના અલગથી કોચિંગમાં, તો એના રિલેટેડ એને ધ્યાન મારીએ. અને એ પ્રકારનું કામ શોર્ટ ટાઈમમાં શરૂ થવાનું છે, એના સૂચન માટે જ આ વિડીયો હું પબ્લિક વ્યૂમાં મૂકું છું, કે જેથી જેને જોઈન થવું છે એને જોઈન થયા પહેલાં આપણા કામ પ્રત્યે જાણકારી મળી જાય. ઘણીવાર ખ્યાલ નથી હોતો કે ભાઈ કેવા પ્રકારનું કામ અહીંયા થતું હોય છે, પણ એ જાણકારી મળ્યા પછી ઘણીવાર એવો વિચાર આવે કે ભાઈ આપણે પણ આવા પ્રકારના કામમાં જોડાવવું છે, તો એ જોઈન થઈ શકે એટલા માટેનું આ એક પ્રકારની વ્યવસ્થા આપણે કરીએ છીએ.